મહેસાણા કડી પોલીસે સ્પાની આડમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર કૂટખાના સામે કાર્યવાહી કરી છે. પોલીસે 2 અલગ અલગ સ્પામાં દરોડા પાડી 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન બંને સ્પામાં દેહ વ્યાપાર અને અન્ય અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે હાલ 4 લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પાની આડમાં ચાલતી પ્રવૃત્તિઓને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ પકડાયેલા લોકો માત્ર મહોરા છે કે નહીં અને આ પ્રવૃત્તિ પાછળ અન્ય કોણ સામેલ છે તે અંગે પોલીસ તપાસ આગળ વધી રહી છે. છેલ્લા 6-1 મહિનાથી સ્પાની આડમાં વેશ્યા અને દેહ વેપારના ગેરરીતિ ચાલતી હોવાની પોલીસની જે હકીકત મળેલી એના અનુસંધાને ગતરોજ કડી પોલીસ દ્વારા ડેન સ્પા 2 તેમજ તાજ સ્પા 2 સ્પાની અંદર ઠરાવ કરી પંચો રૂબરૂ રેડ કરતા ડેન સ્પામાંથી 5 ભોગ બનનાર તેમજ 3 ગ્રાહક અને તાજ સ્પામાંથી 2 ગ્રાહક અને 3 ભોગ બનનાર મળી આવેલ. બંને સ્પાની અંદર તપાસ કરતા કઢંગી હાલતમાં ગ્રાહક તેમજ ભોગ બનનાર મળી આવેલ, તેમજ યુઝડ કોન્ડોમ તેમજ ફ્રેશ કોન્ડોમના પેકેટ મળી આવેલ છે. તેમજ જે તાજ સ્પા છે એની અંદરથી પ્રોહિબિશનની દારૂની 9 બોટલ પણ મળી આવે છે. રેડ અને તપાસ દરમિયાન હકીકત પોલીસને જાણવા મળેલ છે કે અલગ અલગ રાજ્યમાંથી યુવતીઓને ત્યાં બોલાવી અને સ્પાની આડની અંદર દેહ વેપારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરનાર સંચાલક અજયસિંહ જાદવ તેમજ મેનેજર શૈલેષ મહેરિયા હતા અને મિત પટેલ તેમજ જયમીન પટેલ હતા. આ બંને સ્પા ઉપર પોલીસે રેડ કરી સક્સેસફુલ રેડ કરી અને એમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 345 તેમજ BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 143(2) અને 54 હેઠળ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે. કેટલા લોકોની અત્યારે હાલમાં અટક કરવામાં આવે છે? અત્યાર સુધીમાં 3 વ્યક્તિની અટક કરેલ છે અને બાકી તપાસમાં નીકળશે એ વધારે આરોપીની પણ અટક કરવામાં આવશે. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્ય TV ન્યૂઝ મહેસાણા.